જમ્મુ અને કાશ્મીરમાં આવેલા કુલગામના અખર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. કુલગામ જિલ્લાના અખર વિસ્તારમાં સુરક્ષા દળો અને હથિયારધારી આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ સ્થાનિક અખર વિસ્તારમાં આતંકવાદીઓના હાજરીની ગુપ્ત વિખેચણા મળ્યા પછી આજે વહેલા સુરક્ષા દળોએ સંયુક્ત રીતે શોધ ઓપરેશન આરંભ્યું હતું. આ કામગીરીમાં વિશિષ્ટ કાર્યદળ, રાજ્ય પોલીસ, સેનાના જવાનો તથા કેન્દ્રીય સુરક્ષા દળો નિયુક્ત કરવામાં આવ્યા છે. મેકિત સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ તથા શોધ કાર્યવાહી આરંભી હતી અને ચકાસણી દરમિયાન આતંકવાદીઓ સાથે સીધી સામનો થયો હતો. વિસ્તારને સંપૂર્ણપણે ઘેરીને સામાન્ય નાગરિકોની સલામતીના હેતુથી ઘરમાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયેલ નથી. સ્થિતિને વધુ સુનિશ્ચિત બનાવવા માટે સત્તાવાળાઓએ અખર તથા આજુબાજુના ગામોમાં નજર કડી બંદોબસ્ત વધુ કડક કર્યા છે. મોટી સંખ્યામાં વધારાની સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં હવાઈ નજર પણ રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળો સંયમ અને કાળજીપૂર્વક કાર્યરત રહે છે, જેથી કોઈ પણ નિર્દોષને આંચ ન પહોંચે અને આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ કરી શકાય.